આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારત સરકારના ગ્રાહક બાબતે ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નીમુબેન બામણિયાએ આજે વડોદરાની મુલાકાત લીધી છે। તેમજ સંવિધાન હત્યાના દિવસના 50 વર્ષ પૂર્ણતાના અવસરે યોજાયેલા યુથ પાર્લામેન્ટમાં ઉપસ્થિત રહી યુવાનો સંબોધિત પણ કર્યા છે। ત્યારબાદ પત્રકારો સાથે સંવિધાન હત્યા દિવસ અને તે સંદર્ભે તેમના વિચારો પણ પ્રસ્તુત કર્યા છે। વડોદરા સ્થિત આઈએમએ ભવન ખાતે ભારતીય એટલે કે બીજેપી દ્વારા युवा मोर्चा द्वारा आयोजित मॉक यूथ पार्लामेंटना राज्य कक्षाना केंद्रीय मंत्री नीमुबेन बामणिया उपस्थित रहा। पार्लामेंटने निहाळीश युवानोए कटोकटीना समय पार्लामेंट रजू करी हती। केंद्रीय राज्यमंत्री नीमुबेन बामणिया युवानोने संविधान हत्या दिवस विषे जानकारी पण आपी छे। युवानोने कटोकटी समयनी परिस्थितिनी थी अवगत पण करवामां આવ્યા હતા। ત્યારબાદ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું। પત્રકાર પરિષદ પણ સંબોધવામાં આવી અને તેઓએ વિશેષ માહિતી આપી છે। जसवंत सिंह અને મને એવું લાગ્યું કે અમે પાર્લામેન્ટમાં બેઠા છીએ અંદર જે લોકોએ પાર્ટિસિપેટ બન્યા છે આ લેબલ લાગવા માટે આખી જિંદગી તપ કરવો પડે। મેયરશ્રી પિંકીબેન સન્માનીય મંચગણ 50 વર્ષ પૂર્ણ થયે 25 જૂન 1975 માં કટોકટી લાદવામાં આવી હતી અને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે એટલે કાળો દિવસ તરીકે મનાવીએ છીએ અને આજથી અને સંવિધાન હત્યા દિવસ તરીકે પણ મનાવવાનું નક્કી કર્યું છે। આજના પ્રેસ વાર્તામાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન, વિધાનસભાના દંડક શ્રી બાળુભાઈ, મેયર શ્રીમતી પિંકીબેન, ડૉક્ટર હેમાંગભાઈ, લોકપ્રિય સાંસદ ચૈતન્યભાઈ, ધારાસભ્ય શ્રી અકોટા અને અન્ય મંચસ્થ મહાનુભાવો સૌનું સ્વાગત કરું છું અને પ્રેસ મીડિયાના મિત્રોનું પણ અમારા આમંત્રણને માન આપીને એ ઉપસ્થિત રહ્યા છો તે બદલ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે જ્યારે હત્યાના અને સંવિધાનની હત્યાના 50 વર્ષ એને ઓબ્ઝર્વ કરી રહ્યું છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કે જેઓ હંમેશા તેઓ જ્યારે મુખ્યમંત્રી હોય, સંઘના પ્રચારક હોય કે પ્રધાનમંત્રી હોય, સંવિધાનની રક્ષા એમણે સર્વોપરી જ્યારે એમના વિચારમાં રાખી છે ત્યારે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સમગ્ર દેશભરમાં જે મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે એના ઉપલક્ષમાં વડોદરા મહાનગર અને જિલ્લાના સંયુક્ત ઉપક્રમે ખૂબ સુંદર મોક પાર્લામેન્ટનું આયોજન થયું છે। આજે આપણે સૌને આશીર્વાદ આપવા માટે આપણા દેશના કેન્દ્રીય મંત્રીશ્રી અને માતૃતુલ્ય એવા બેન શ્રીમતી નીમુબેન બામણિયા અહીં જ્યારે હાજર છે ત્યારે વડોદરા વતી એમનું આપણે ખૂબ જ જોશભેર સાહેબ કહેતા હોય કે વિકસિત ભારત આપણે જો બનાવવું હોય તો એમાં યુવાનોની ખૂબ જ મોટી ભાગીદારી છે અને આજે યુવા મારા ભાઈઓ બહેનો ખૂબ સારી રીતે આપણે મોક પાર્લામેન્ટમાં 3 કલાક જે મંચન કર્યું એમાં આપણે પણ સંવિધાનના મૂલ્યો વિશે ઘણા બધા વિચારો આત્મસાત થયા છે। ત્યારે ખૂબ જ ટૂંકાણમાં આટલું જ કહીશ કે આપણે આજે 3 કલાકમાં જે ચર્ચા કરીને એ આપણે આપણા જીવનમાં ઉતારી અને આપણા જેવા બીજા 100 યુવાનો તૈયાર કરીએ તો મોદી સાહેબનું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે। આટલું કહીશ ઇન્દિરા ગાંધીએ દેશને વ્યક્તિ પૂજા અને પરિવારવાદની પ્રયોગશાળામાં ફેરવી દીધો હતો। ઇન્દિરા ગાંધીએ વિસા જેવા કાળા કાયદા લાગુ કર્યો અને 1 લાખથી પણ વધુ નાગરિકોને કોઈ પણ કેસ ચલાવ્યા વિના એને જેલમાં ધકેલી દીધા હતા, જેમાં બધા વરિષ્ઠ વિપક્ષી નેતાઓ શ્રી જયપ્રકાશ નારાયણજી, અટલ બિહારી વાજપેયીજી, લાલકૃષ્ણ અડવાણીજી, શ્રી મુરલી મનોહર જોશીજી અને શ્રી રાજનાથસિંહ અને અનેક
કાર્યકર પત્રકારોનો એમાં સમાવેશ થયો છે. કોંગ્રેસ સરકારે વિદ્યાર્થીઓને પણ જેલમાં સડવા માટે પણ મજબૂર કર્યા હતા. આરએસએસ, જનસંઘ, એબીવીપી અને અન્ય ઘણા સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, કારણ કે કોંગ્રેસ સરકાર કોઈ પણ અસંમતિના અવાજને સહન કરી શકતી ન હતી. જનસંઘ અને આરએસએસ એ ભૂગર્ભમાં રહીને સત્યાગ્રહ પેમ્પલેટ વિતરણ કરી અને દેશભરમાં માહિતી પ્રસાર કરી કોંગ્રેસની તાનાશાહીનો પર્દાફાશ કર્યો. અને એ વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી તે સમયે એક કાર્યકર હતા અને તેમના જેવા લાખો સ્વયંસેવકોએ રાતોરાત ટ્રેનોમાં પત્રિકાનું વિતરણ કર્યું અને કોંગ્રેસની તાનાશાહીનો પર્દાફાશ કર્યો. આજે ગરીબો માટે સામાજિક ન્યાયની લડાઈ કરવાનો દોડ કરનાર રાહુલ ગાંધીને યાદ કરાવવા માંગુ છું કે તેની દાદી ઇન્દિરાએ દિલ્હી તુર્કમાન ગેટ પર માસૂમ ગરીબો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. આ રીતે કોંગ્રેસનો ગરીબી હટાવોનો નારો માત્ર એક દેખાડો હતો. કટોકટીના 21 મહિના દરમિયાન કોંગ્રેસે દરેક ટીકાકાર, દરેક અસંમતિ અને દરેક વિરોધી અભિપ્રાયને રાજદ્રોહ ગણાવી અને કચડી નાખ્યા. આજે પણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એવી છે કે વિરોધનું દમન, ધાર્મિક તૃષ્ટિકરણ અને સત્તાનો ધમંડ ખુલ્લેઆમ દેખાય છે. આ બધું કટોકટીની વિચારસરણીનું પરિણામ છે. આજે જ્યારે દેશ દરેક મોરચે પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ સરકાર દરેક સિદ્ધિને નકારવાનો પ્રયાસ કરી રહી છે.